નમસ્કાર એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જીસીએએસ પોર્ટલ અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। રાજ્યની 15 સરકારી યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોની પ્રવેશ પ્રક્રિયામાં એક સૂત્રતા જળવાય અને નિયત સમયે કોલેજોમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા જીસીએએસ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓ તરફથી મળેલી રજૂઆતોને આધારે રાજ્ય સરકાર દ્વારા જીસીએએસ પોર્ટલ માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે। ત્યારે અગ્ર સચિવ મુકેશ કુમારે જણાવ્યું હતું કે નમસ્કાર, શિક્ષણ વિભાગ ગુજરાત તરફથી મીડિયાના મિત્રોનું સ્વાગત છે। ગુજરાત સરકાર શિક્ષણ તરફથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 2024-25ના એડમિશન પ્રક્રિયામાં જીકેએસ એટલે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ દ્વારા કરવામાં આવી રહી હતી। અત્યાર સુધી કુલ 2 રાઉન્ડ પતવામાં છે। એક રાઉન્ડ પતી ગયા છે। આજે બીજી રાઉન્ડના ઓફરના છેલ્લો દિવસ 29 જુલાઈ છે। કુલ રજિસ્ટ્રેશન અત્યાર સુધી આપણે વેલિડ પોર્ટલ પર 4.42 લાખ થયું છે, જેમાં 3.30 લાખ સ્નાતક માટે અને 1.07 લાખ અનુસ્નાતક માટે। અને પ્રથમ રાઉન્ડમાં કુલ 1,32,000 એડમિશન સ્નાતકમાં આપવામાં આવ્યા છે અને અનુસ્નાતકમાં 31,363। રાઉન્ડ 2ની ઓફર પ્રક્રિયા ચાલુ છે અને આજે છેલ્લો દિવસ ઓફર એડમિશન આપવાની છે। 3 વાગ્યા સુધી બધા યુનિવર્સિટીઓ 3.42 લાખ એડમિશન ઓફર આપી ચૂક્યા છે અને આ પ્રક્રિયા ચાલુ છે, રાતના 12 વાગ્યા સુધી ચાલુ જ રહેવાની છે। એ તમામ ઓફર જે સ્ટુડન્ટને મળ્યા છે એ 1/7 થી 3/7 એટલે 1 જુલાઈથી 3 જુલાઈ વચ્ચે જે તે કોલેજમાં પોતાના રિપોર્ટિંગ કરવાની છે અને ફી ભરીને એડમિશન કન્ફર્મ કરી લેવાનું છે। એ પછી અંતિમ રાઉન્ડ 3 4મી જુલાઈથી 5મી અને 6ઠી જુલાઈ 3 દિવસ માટે ઉપલબ્ધ રહેશે। એટલે 4મી જુલાઈથી જે એડમિશન પ્રક્રિયા રાઉન્ડ 3 ઉપલબ્ધ થવાના છે એ ગઈકાલે તમામ વાઇસ ચાન્સલર સાથે એક ડિટેલ મિટિંગ કરવામાં આવી। જીકેએસમાં કેટલા રજૂઆતો છાત્ર સંઘ દ્વારા કરવામાં આવી હતી અને કેટલા મીડિયાના મિત્રો દ્વારા પણ હાઇલાઇટ થયા હતા। એ તમામ પ્રશ્નોને ગહન ચર્ચા કર્યા હતા અને 4/7 થી 6/7 સુધી સ્નાતક કક્ષાના પ્રોગ્રામ માટે નવી અરજી સ્વીકારવા એવું પણ એક જાણવામાં ધ્યાન પર આવ્યા હતા કે કેટલા સ્ટુડન્ટ અરજી આ વખતે રજિસ્ટ્રેશન કરી શક્યા નથી ગમે તે કારણોસર। તો એવા તમામ લોકોને એક તક મળશે ફરીથી રજિસ્ટ્રેશન કરી લેવાનું 4, 5 અને 6 તારીખમાં। ભૂતકાળમાં રજિસ્ટ્રેશન ન કર્યા ગમે તે કારણોસર તો એને એક તક મળે છે પોતાના અરજી નોંધાવવા માટે। એના માટે જીકેએસ પોર્ટલ ઓપન કરવામાં આવશે અને અમુક લોકો એવું પણ રજૂઆત કરે છે કે મારા અગાઉના અરજીમાં કોઈ ભૂલ હતી, કોઈ ત્રુટિઓ હોય, અમે અમુક ગલતીથી અમુક વિષય નહીં ભરવાનું તો ભરાઈ ગયા હતા, એને પણ એડિટ કરવાની અમે એક તક આપવાના છીએ કે અગાઉ તમારા અરજીમાં તમને લાગે છે તમારે કંઈ ફેરફાર કરવાનું છે તો એક નવી અરજી જે લોકો રહી ગયા છે, જે લોકો અરજીમાં ફેરફાર કરવા ઈચ્છે છે, આ બંનેને 4મી જુલાઈથી 6ઠી જુલાઈ 3 દિવસનું અવકાશ રહે છે અને એ રાઉન્ડ 3 અંતિમ રાઉન્ડ છે। એ પછી કોઈ પણ રાઉન્ડ એડમિશન માટે અમે કરવાના નથી। એ રીતે એવી રજૂઆત અનુસ્નાતક માટે પણ આવી હતી। એટલે અનુસ્નાતકના એટલે સોમવારથી 1 જુલાઈથી 3 જુલાઈ એટલે 3 દિવસમાં નવી અરજી જે કરવું હોય એને પીજી એડમિશન માટે અને અગાઉના અરજીમાં કોઈ પણ રાતે તમારે ફેરફાર પોતાના વિગતોમાં પોતાના ચોઇસમાં કરવું હોય તો એ બંને કરી શકશે। અને એ પછીના રાઉન્ડ જે છે એ અંતિમ રાઉન્ડ છે, એના પર કોઈ લાસ્ટ ડેટ અમે નથી આપતા। યુનિવર્સિટી પોતપોતાની રીતે જે પણ અરજી આવે એને ક્લોઝર 2 દિવસમાં, 4 દિવસમાં, 6 દિવસમાં, પણ અંતિમ છે 15 જુલાઈ સુધી તમામ એડમિશન પ્રક્રિયા ત્રીજી રાઉન્ડના પણ પૂર્ણ થઈ જાય। આ ઉપરાંત એક રજૂઆત એ પણ આવી હતી કે અમુક લોકો અત્યારે એડમિશન લઈ લીધા છે, અમુક છાત્રો અને પોતાના એડમિશન રદ કરવા માંગે છે, તો એ પણ યુનિવર્સિટીને એવું છૂટછાટ આપવામાં આવ્યા છે કે જે સ્ટુડન્ટ પોતાના એડમિશન રદ કરવા માંગતા હોય, પોતાના એડમિશન લીધા છે એક વિષયમાં એને બદલવા માંગતા હોય તો એવા નિર્ણય યુનિવર્સિટીએ પોતાની કક્ષાએ
કરી શકશે યુનિવર્સિટીમાં, પણ એવું છૂટછાટ માત્ર યુનિવર્સિટી પૂરતું ઉપલબ્ધ રહેશે. એ રીતનું છે વ્યવસ્થા. અનુસ્નાતક માટે પણ છે. અગાઉ એડમિશન લીધા હતા, રદ કરવા માંગતા હોય, એડમિશન એ યુનિવર્સિટીમાં બદલવા માંગતા હોય તો એ પણ એ રીતે ઉપલબ્ધ છે. અને યુનિવર્સિટી કક્ષાએ, કોલેજ કક્ષાએ એનામાં યોગ્ય નિર્ણય કરવાનું રહે છે. એક રજૂઆત ખાસ કરીને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તરફથી આપવામાં આવ્યા હતા બીએડ એડમિશન્સ માટે, કે પોતાના યુનિવર્સિટી પોતાના મેળવેલ વિષય શૈક્ષણિક વિગતમાં ફેરફાર કરવા ઈચ્છે છે. એ પણ ઈચ્છતા હોય તો એને કરી શકાશે. આમાં એડમિશન્સ માટે અલગ અલગ પ્રક્રિયા છે. અમુક લોકો સ્ક્રીનિંગ ટેસ્ટ લે છે, અમુક લોકો માર્કશીટ આધારે એડમિશન આપે છે. તો પોતપોતાના જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા રીતે આગળ વધી શકશે. આશા છે કે જીકેએસનો પ્રથમ વર્ષ છે. આપણે નોન પ્રોફેશનલ એડમિશન માટે દેશમાં એક પ્રથમ પ્રયાસ છે. એ જર્ની સાથે કેટલા લર્નિંગ પણ છે અમે, અને લર્નિંગ સાથે કેટલા પ્રશ્નો પણ અમે નિવારીએ છીએ. અને આશા છે કે આ વર્ષના અંત સુધી જીકેએસ પોર્ટલ સ્ટેબલાઇઝ દરેક યુનિવર્સિટીમાં અલગ અલગ જે પ્રક્રિયા છે એને પણ સ્ટેબલાઇઝ અને યુનિફોર્મ કરશે. સાથે સાથે શૈક્ષણિક જે કેલેન્ડર છે આખા વર્ષનું જીકેએસ મારફત એ કોમન આખા એક્ઝામના શેડ્યુલ અને રિઝલ્ટના શેડ્યુલ એ બધામાં આખા રાજ્યમાં તમામ પબ્લિક યુનિવર્સિટીમાં એક યુનિફોર્મિટી અને कैलेंडर एकेडमिक कैलेंडर ने अमलवारी में मदद મળશે. थैंक यू वेरी मच. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.